નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં મુશળધાર વરસાદમાં તસ્કરો ત્રાટક્યા. જૂના બજાર ટાવર ચોકની દુકાનોને બનાવ્યું નિશાન. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરના જૂના બજાર વિસ્તારમાં ગઈ રાત્રે ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટનાએ વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે. ટાવર ચોકથી ચબુતરા સુધીના રસ્તા પર આવેલી દુકાનોને નિશાન બનાવતા ચોરોએ રાત્રે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા દરમિયાન જે 6 ઇંચ વરસાદ પડ્યો તો વધુ મુશળધાર વરસાદનો લાભ લઈને ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તસ્કરોએ 7 થી 8 દુકાનોના તાળા તોડ્યા અને કેટલીક દુકાનોના લાકડાના દરવાજાને ઊંચકીને અંદર પ્રવેશ કર્યો હતો, જ્યાં તેમણે માલ સામાન વિખેર કરી નાખ્યું હતું. જોકે ચોરો ફક્ત ટાવર ચોક નજીક આવેલી એક કરિયાણાની દુકાનમાંથી 5 તેલના ડબ્બા ચોરવામાં સફળ રહ્યા હતા. બીજા દિવસે સવારે પીડિત વેપારીઓએ વિજાપુર પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ ઇન્સ્પેક્ટર DR રાવને લેખિતમાં અરજી કરી ફરિયાદ આપી હતી, જેના પગલે પોલીસે વેપારીઓને સલામતી અને સુરક્ષાની ખાતરી આપી હતી. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં સુરક્ષા અંગે ચર્ચા શરૂ કરી છે અને પોલીસ હવે આ ઘટનાઓને રોકવા માટે વધુ સતર્કતા દાખવવાની તૈયારી કરી રહી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા ભરતકુમાર ગિરધરલાલ મોદી. શું ઘટના બની છે? ઘટના શું બનેલી છે? કે રાતે અમે ઘેર ગયા અને આ પાકોનું શટલ અત્યાર સુધીમાં 4 વખત તોડ્યો 12 મહિનાની અંદર, અને શટલ તોડીને અને 5 ડબ્બા લઈ ગયા અને પરચુન 2-3-4 હજાર રૂપિયા બીજા એમ કરીને 15-16 હજારનો માલ લઈ ગયા. ડબ્બા શાના હતા અને કેટલા? તેલના ડબ્બા હતા 15 કિલોના. 5 ડબ્બા લઈ ગયા. તો તમે હવે પોલીસને કંઈ જાણ કરી છે? અમે પોલીસ સ્ટેશને જઈને આવ્યા ને જાણ કરી દીધી સર. બરાબર. શું માંગણી છે હવે તમારી? અમે કીધું કે ભાઈ એકને પોઈન્ટ મૂકો. કયો વિસ્તાર કહેવાય? આ ટાવર ચોક કહેવાય, પણ પોઈન્ટ મૂકતા નથી. એક ફેરા મૂક્યો તો 2 દાડા રહ્યા અને 3જા દાડા તો આવ્યા જ નહીં. પછી એટલે 12 મહિનામાં 4 વખત અમારી ચોરી થઈ આઈકાના, એટલે કરવાઠું થઈ ગયું છે. 3 મહિને ચોરી કરવાનું. બીજી દુકાનોમાં બી? હા, 6 બજારની અંદર 5 દુકાનોની તાળો તોડ્યો છે. ચોરી નથી થઈ ને? આ ચોરી એટલે અંદરથી લઈ ગયા હોય કોઈ થોડું ઘણું.